दर्शक मित्रों, आप देख रहे हैं स्टार न्यूज नेटवर्क और वेब चैनल। सूरत में 300 किलो गौमांस पकड़ा गया। ऊन के करीब में ये पकड़ा गया, जहां पर बेस्तान पुलिस ने 5 आरोपियों को गिरफ्तार किया। बताया जाता है कि गांव में खलिहान में बंधी गाय, 3 गाय और 2 भैंस, 4 छोटी गाय को मुक्त कराया भी गया। यहाँ पर 3 लाख रुपए से अधिक का माल जब्त किया गया। ऊन क्षेत्र के गुलजार विला के पीछे लाल तबेले की आड़ में होती थी गौ तस्करी। आरोपी जवेर रहमुद्दीन शेख गिरफ्तार हुआ। आरोपी राजू बुथिया राठौर और इमरान इस्माइल कुरैशी को गिरफ्तार किया गया। मुस्ताक उर्फ रियाज उर्फ चीकू, मुनाफ शेख, समीर नूर खान की गिरफ्तारी भी हुई। नईम सलीम कुरैशी को वांछित घोषित किया गया। आरोपी जुबैर बुचड़ खाने की देखरेख करता था, मजदूरी करता था। बेस्तान पुलिस ने कानूनी कार्रवाई की है, लेकिन आगे देखते हैं क्या होता है। ગૌરક્ષકોને બાતમી મળેલી કે બેસ્તાનના ઊન ખાડી વિસ્તારમાં ગુલઝાર વિલાની પાછળ એક ગાયની કતલ થઈ રહી છે। બેસ્તાન પોલીસનો સંપર્ક કરી તેઓની સાથે ગૌરક્ષકોએ રેડ કરી તો ત્યાં એક ગાયની કતલ થઈ રહી હતી। મિત્રો, મહોરમ અને બીજા પણ તહેવારો આવવાની તૈયારી છે ને મહોરમ ચાલી રહી છે, તેમ છતાં આ કસાઈઓ, ગાય કાપવાવાળા લોકો હજી પણ બેફામ છે। પોલીસે 5 લોકોની ધરપકડ કરી છે। આ 5માંથી 4 લોકો એવા છે કે જે વારંવાર પશુઓની હત્યા કરવામાં ટેવાયેલા છે। મિત્રો, ગૌરક્ષકોની સક્રિયતાના કારણે આ એક મોડસ ઓપરેટિંગ બહાર આવી છે। જે લોકો વારંવાર પશુઓ લાવતા ને એક તબેલામાં રાખતા અને પછી ધીરે ધીરે એને એ પશુઓની કતલ કરવા માટે ખાડી કિનારે પશુઓને લઈ જતા। એટલે બેસ્તાન પોલીસે અને ગૌરક્ષકોએ ખૂબ સારી કામગીરી કરી છે। આ જે લોકો છે એ વારંવાર આવા પશુઓ કાપવાથી ટેવાયેલા છે, એમના ઉપર પહેલાં પણ અગાઉ કેસો થયેલા છે। આ તમામ કસાઈઓ વિરુદ્ધ પાસા સહિતની કડક કાર્યવાહી થવી જોઈએ। એમની જે પ્રોપર્ટી છે એને પણ નાબૂદ કરવાની ખરેખર કડક રીતે કામગીરી કરે તો હું માનું છું કે જે સુરતની અંદર ખાસ કરીને ગૌ હત્યા થાય છે તેના પર પ્રતિબંધ આવશે। આમ પણ પોલીસ હમણાં તમામ જગ્યા પર દરોડા પાડી રહી છે, ખૂબ સક્રિયતા ગૌ હત્યાના મામલામાં દાખવી રહી છે। તો આમાં પણ ખૂબ કડક કાર્યવાહી થાય એવી तमाम गौरक्षकों अपेक्षा रखे छे। तब तक के लिए बने रहे स्टार न्यूज नेटवर्क, देखते रहे। जय हिंद, जय भारत।